નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 2 સબ્જેક્ટ ઇંગ્લિશ ફોર ટેકનિકલ કમ્યુનિકેશન. વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ ટાઈમ આવી ગયો છે છેલ્લો હથોડો રેમેડિયલ 2025. હવે વિદ્યાર્થી મિત્રો, સમય બહુ ઓછો છે કેમ કે જે વિદ્યાર્થીઓને બેક આવી છે, બરાબર, મતલબ કે જે વિદ્યાર્થીઓ અત્યારે રેમેડિયલ એક્ઝામ આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓ મને લાસ્ટ મોમેન્ટમાં કીધું કે સર આ સબ્જેક્ટના વિડીયોઝ અમને જોઈએ. તો હવે મેં આજે જ વિડીયો બનાવવાના શરૂ કર્યા છે. તો અત્યારે તમને ખાલી હું છેલ્લો હથોડો ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કે જે પરીક્ષાની અંદર પૂછાવાના પૂરા ચાન્સીસ છે, બરાબર, એ મેં જરા સ્ટડી કરી અને અત્યારે અહીંયા તમને આપ્યા છે. આટલા ક્વેશ્ચન્સ તો ખાસ પ્રિપેર કરી જ લેજો, બરાબર છે. હવે એમાં પહેલા ક્વેશ્ચનની જો વાત કરીએ તો ડિફાઇન કમ્યુનિકેશન પ્રોસેસ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ વિથ ડાયાગ્રામ. હવે આ ક્વેશ્ચનના આન્સર તમને વિદ્યાર્થી મિત્રો મારા જૂના વિડિયો છે ETC ના, મેં આજે જે નવા વિડિયો બનાવ્યા એના ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધું છે. ડિસ્ક્રિપ્શનમાં એ વિડિયોની લિંક છે, એમાંથી જોઈ લેજો. તો તમે લગભગ તમને વાંધો નહીં આવે, પાસ થવામાં આરામથી તમે પાસ થઈ જશો. તો એ પહેલો ક્વેશ્ચન તમને ડાયરેક્ટ એમાંથી મળી જ જશે, બરાબર છે. હવે બીજો ક્વેશ્ચન જે છે ટેકનિકલ કમ્યુનિકેશન ઇટ્સ પર્પસ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. આનો વિડિયો આપણે આજે જ બનાવી દીધો છે. હવે હું જે રાઈટ કરું છું ને એ વસ્તુ તમારા માટે અત્યારે છે. ડિફરન્સ ટેકનિકલ એન્ડ જનરલ કમ્યુનિકેશન. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન પણ આપણો થઈ ગયો છે, બરાબર. હવે ટાઇપ્સ ઓફ કમ્યુનિકેશન એનો પણ વિડિયો તમને મળી જશે. તમે સર્ચ કરજો ખાલી ઇંગ્લિશ વિથ હિતેશ સર YouTube ચેનલ પર સર્ચ કરી અને ટાઇપ્સ ઓફ કમ્યુનિકેશન લખશો ને એટલે એ વિડિયો તમને મળી જશે. પછી મીનિંગ, ઇમ્પોર્ટન્સ એન્ડ પર્પસ ઓફ લિસનિંગ. જો હવે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન આપણાથી તૈયાર નથી થઈ શક્યા, પણ આ ક્વેશ્ચન તમને તમારી રીતે અસાઇનમેન્ટ કે ક્યાંય પણ તમને મળે તો આ ક્વેશ્ચન તમને પૂછાવાના પૂરા ચાન્સીસ છે. મીનિંગ, ઇમ્પોર્ટન્સ એન્ડ પર્પસ ઓફ લિસનિંગ, બરાબર. પછી બેરિયર્સ ટુ ઇફેક્ટિવ લિસનિંગ. બેરિયર્સ એટલે જે અવરોધ આવે છે લિસનિંગમાં, કઈ કઈ બાબતો આપણને અડચણરૂપ થાય છે એ એમાં તમને પોઈન્ટ્સ ખાલી યાદ રાખી લેજો, આન્સરમાં કંઈ પણ લખી દેવાનું, બસ. ટેકનિક્સ ફોર ઇફેક્ટિવ રીડિંગ. હવે ઇફેક્ટિવ રીડિંગ, અસરકારક વાંચન માટે કઈ એવી ટેકનિક હોય તો આપણે એનાથી સારી રીતે વાંચી શકીએ. તો આ બધા જે ક્વેશ્ચન છે ને ખરેખર તમને શોર્ટ ક્વેશ્ચન 3 કે 4 માર્કમાં પૂછાશે જ, બરાબર. ટાઇપ્સ ઓફ લિસનિંગ, લિસનિંગના પ્રકાર કયા કયા છે. ટાઇપ્સ ઓફ વર્ડ ફોર્મેશન, આ ગ્રામરનો ક્વેશ્ચન છે. હવે વિદ્યાર્થી મિત્રો મારા ગ્રામરના વિડિયો પણ છે. હવે એ આ છેલ્લા હથોડાના હું ડિસ્ક્રિપ્શનની અંદર ગ્રામરના તમને વિડિયો મૂકી દઉં છું. એ વિડિયો ખાસ કરી લેજો, જોઈ લેજો. એક્ટિવ પેસિવ છે, વર્ડ ફોર્મેશન છે, ટેન્સ છે, આર્ટિકલ પણ છે, બરાબર. એટલે આ તમારું ગ્રામર અહીંયાથી ક્લિયર થઈ જશે. એટલે ખાસ જોઈ લેજો. આજનો તમારી પાસે સમય છે, આવતીકાલે સવારનો સમય છે, એટલામાં આટલું વાંચી લેજો, જોઈ જજો, બરાબર. તો પછી ડિફરન્સ છે લિસનિંગ એન્ડ હિયરિંગ. લિસનિંગ અને હિયરિંગ બંનેનો અર્થ સાંભળવું થાય, પણ બે વચ્ચે ઘણો ફરક છે. તો એ શું ફરક છે ને એ પણ મોસ્ટ આઈએમપી છે. તો આ 10 ક્વેશ્ચન આ છે. અને હવે તમને જે ટેક્સ્ટબુક છે, મતલબ કે તમને જે સ્ટોરી આવે છે એમાં બે સ્ટોરી ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક જીમ અને ડેલાની જે સ્ટોરી છે એ મોસ્ટ આઈએમપી છે. એની સ્ટોરી પૂરેપૂરી સમજી લેજો. એમાં જીમ અને ડેલાના જે કેરેક્ટર છે, એના પાત્રો છે, એનામાં સેક્રિફાઈસ એમણે શું કર્યું, એમણે શું બલિદાન આપ્યું, બરાબર. એક પોતાનું ઘડિયાળ વેચી નાખે છે અને એક ડેલા છે પોતાના વાળ કપાવીને વેચી દે છે, બરાબર છે. તો આ બંને જણાએ જે સમર્પણ કર્યું છે, જે બલિદાન આપ્યું છે ને, એ પૂરેપૂરી સ્ટોરી યાદ રાખી લેજો. ગમે તે ક્વેશ્ચન પૂછાય તમને એમાં એ લખી જ દેજો, એટલે માર્ક મળવાના જ છે. પછી ક્રિટિકલી એપ્રિશિએશન ઓફ ધ રેડ રાઈસ ગ્રેનરી બાય સુધા મૂર્તિ. આ ચેપ્ટર પણ મોસ્ટ આઈએમપી છે. આ બંનેમાંથી એક એક ક્વેશ્ચન તમને ફરજિયાત પૂછાશે જ, બરાબર. હવે આ લેટ થઈ ગયું, નહીં તો તમને આના સરસ મજાના આન્સર હું રેડી કરી દે. પણ હવે જે સેમ 2 માં ભણે છે એમને મિડ સેમ અને એન્યુઅલ એક્ઝામ આવશે ત્યાં સુધી આ બધું રેડી થઈ જશે. એટલે સેમ 2 ના વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે અને બધા વિદ્યાર્થીઓ સુધી આપણી ચેનલને શેર કરી દે, બરાબર છે. હવે લેટર રાઇટિંગની વાત છે તો એમાં એપોલોજી લેટર અથવા તો એકનોલેજમેન્ટ લેટર અને લીવ એપ્લિકેશન, બરાબર. એકનોલેજમેન્ટ
લેટર છે એ એક્નોલેજમેન્ટ લેટર શેના માટે હોય કે તમે કોઈ પણ વ્યક્તિને ઓર્ડર આપી દીધો છે, એ ઓર્ડર તમને મળી ગયો છે, બરાબર છે, તમે જે વસ્તુનો ઓર્ડર આપ્યો તો એ ઓર્ડર તમને મળી ગયો, એ વસ્તુ તમારા સુધી આવી ગઈ, તો રિટર્ન તમે એને જે લેટર લખો છો કે ભાઈ તમે મોકલાવેલો માલ અમને મળી ગયો છે, બરાબર કન્ડિશનમાં છે. હવે એમાં સિમ્પલ જ હોય છે, કાંઈ અઘરું હોતું નથી. આપણે પત્ર લખનારનું સરનામું ડાબી બાજુ, પછી એની નીચે આપણે પત્ર મોકલીએ છીએ જેને ડેટ લખી દેવાની, ડેટ પછી જેને આપણે પત્ર લખીએ છીએ એનું સરનામું, પછી આવશે સબ્જેક્ટ આવશે, અને પછી સેલ્યુટેશનમાં રિસ્પેક્ટેડ સર, અને પછી આપણો જે લેટર છે એની માહિતી 3-4 લીટીમાં લખવાની, અને લાસ્ટમાં કન્ક્લુઝન કરી દેવાનું, અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ યોર્સ ફેથફુલી, અને જે નામ હોય તે આટલું જ લખવાનું છે. એ ખાસ તમે જોઈ લેજો તો તમને ખબર પડી જશે. એટલે આ લેટર આટલા ખાસ 3 પ્રકારના લેટર વ્યવસ્થિત કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લો હથોડો છે, આટલું તો આજે તૈયાર કરી જ લેજો. 99% તમને આમાં કાંઈ પ્રોબ્લેમ થશે નહીં, આમાંથી આવી જશે, પરીક્ષામાં પાસ થઈ જશો. કેમ કે તમે મને છેલ્લી ઘડીએ ઇન્ફોર્મ કર્યું એટલે મને પણ ખબર નથી, એટલા માટે. અને બીજી એક વસ્તુ કે વિદ્યાર્થી મિત્રો, આટલું કરી લેશો ને, આના સિવાય કાંઈ પણ પરીક્ષામાં પૂછાય ને તો તમે પેપર લખજો, કાંઈ બાકી રાખતા નહીં. ગમે તેમ કરીને પેપરમાં લખી આવજો, લખેલું હશે તો તમને માર્ક મળી જશે, એટલે તમે પાસ થઈ જશો. ઓકે, બધા વિદ્યાર્થી મિત્રો જે અત્યારે રેમેડિયલ આપી રહ્યા છે એમને બેસ્ટ ઓફ લક. સારામાં સારું પેપર લખો અને પાસ થઈ જાઓ એવી અપેક્ષા સાથે ધન્યવાદ.